जय मुरलीधर जय माधव मित्रों, हूँ छूँ दीप हीरड़ा અને આપણે આજે મગફળીને ઈયળની દવા પછી ફૂલફાલની, કારણ કે અત્યારે મગફળી અમુક ખેડૂત મિત્રોને 40 દિવસની થઈ છે, અમુક મિત્રોને અત્યારે 65 દિવસની થઈ છે કે 70 દિવસની થવા આવી છે, કારણ કે વાવણી આલખોરે વહેલા મોડી જાજી હતી। તો વિડીયોમાં અંત સુધી સાંભળજો તો થોડું ઘણું સારું કે હા તો તમને જે લાગે લીધા જેવું હોય છે આમાંથી। तो આપણે મગફળી ઓતરા વાવેલી છે, કારણ કે આપણે આ તો આમ તો વાવવાની હોય 18 કે 16ની જારીએ વાવવાની હોય મગફળી, પણ આપણે 20ની જારીએ વાવી છે। આપણે તે દિવસે વિડીયોમાં કીધું કે તુવેર વાવવાની છે, તો તુવેર અત્યારે ઉગી ગઈ છે, તમે જોઈ શકો છો મિત્રો। આપણે અત્યારે ગિરનાર 4માં ફુવારા હાલે છે ને આપણે ઓતરા મગફળીમાં પાણી પાઈ દીધું છે। तो આપણે વાત કરવાની હતી હવે મગફળીમાં દવાના સ્પ્રેની। તો કે અત્યારે મગફળી હવે 40 દિવસની થઈ છે, તો માંડવીમાં અત્યારે આપણે એમિનો એસિડ 012 અને ઈયરની દવા છાંટવાની છે, કારણ કે આપણે તુવેર વાવવાનું તમને કીધું હતું કે ભાઈ આપણે તુવેર વાવવાની, તુવેર અત્યારે એકલા સૂકી ગઈ છે અને વરસાદની ખેંચને લીધે આપણે પાણી ચાલુ કરવા પડ્યા છે। एक खेतर આપણે પી ગયું છે, બીજા ખેતરમાં આ મગફળી ગિરનાર 4 છે, તો ગિરનાર 4 ને આપણે પાવાની ચાલુ કરી દીધી છે કાલથી, ને 2 જોન બીધા છે, ઓતરા આપણે પાઈ દીધી છે। તો આપણે હવે આમાં વધુમાં વધુ ફાલ ફૂલ લાગે એ માટે શું કરવું જોઈએ? તો કે ભાઈ અત્યારે હાલ પૂરતું એમિનો એસિડ ઘણું થઈ પડશે, પછી 12-061 અત્યારે આપવાનું, એટલે એને ખોરાક મળતો રહીએ તો ફૂલની સંખ્યામાં થોડો વધારે। આપણે 052-34 હજી 10 દિવસની વાર છે, કારણ કે 50 થી 55 દિવસની થાય ને ત્યાર પછી 052-34 સ્પ્રે કરવો પડે। અત્યારે આ 40 દિવસની, આપણે તો 40 દિવસની થઈએ તો આપણે 12-061 થી આપણે કામ લેવાનું છે। તો આપણે ફૂગનાશક કોઈ પણ દવા છાંટવી હોય તો કોઈ પણ જાતનું વોટર સોલ્યુબલ ખાતર ભેરું નહીં હાલે, એટલા માટેથી વોટર સોલ્યુબલ ખાતર છાંટવું હોય તો કોઈ પણ ફૂગનાશક દવા ભેરી નહીં નાખવાની, એટલે રિઝલ્ટ સારામાં સારું મળશે। ને આપણે ગયા વર્ષે આમાં સોઇલ લેબોરેટરી પણ કરાવેલી હતી, એસએસપી વાવવાની ત્યાંથી ભલામણ હતી, તો આપણે એસએસપી પણ પાયામાં વાવેલું છે। તો આ વર્ષે આપણે સોઇલ લેબોરેટરી કરાવેલી છે, તો ઉત્પાદનમાં કેવો ફેર પડશે આપણે છેલ્લે કરશું। અને અત્યારે આપણામાં એમિનો એસિડ અને 12-061 અને કોરાજેન મારવાની છે, અને પાણી પીતું જાય એમ આગળ દવા છાંટાતી જાય છે। તો એ રીતે કામકાજ ચાલુ છે અત્યારે। વિડીયોમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ મિત્રો। જય મુરલીધર જય માધવ।